રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના રોગચાળો વધી રહ્યો છે, રોગચાળા વચ્ચે મહત્વની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતના કહીએ કે ડેન્ગ્યુ અને મેલેરિયાને લગતા જે મચ્છરો હોય છે કે જે એના મચ્છરો હોય છે જેની ઉત્પત્તિ હોય છે, આ સીધું ડ્રોન દ્વારા છે તે કાર્યવાહી કરી શકાય એ પ્રકારે ડ્રોન છે તે બનાવવામાં આવ્યું છે। દ્રશ્યો દેખાડીશ કે આ એ ડ્રોન છે કે જ્યાંથી આ મચ્છરોની ઉત્પત્તિ હોય ત્યાંથી જે નાશ છે તે કરી શકે છે। જ્યારે મચ્છરજન્ય જે રોગચાળો છે ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરોને લઈને તે રોગચાળો ન ફેલાય તે માટે થઈને આ મહત્વની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે જે રીતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ વેપડિયા આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવીને મહાનગરપાલિકા દ્વારા જે ડ્રોન વસાવવામાં આવ્યું છે તેની ટેકનોલોજી અને આનાથી ફાયદાઓ શું? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ એઆઈ ટેકનોલોજી ડ્રોન મારફતે રાજકોટની અલગ અલગ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરીને જ્યાં માનો કે હાઈરાઇઝ બિલ્ડિંગોના કામ ચાલુ હોય ત્યાં આરોગ્યના કર્મચારીઓ આપણા ન પહોંચી શકતા હોય, આજી નદી છે તેવી જગ્યાઓ પર એઆઈ ટેકનોલોજી ડ્રોન મારફતે દવાઓનો છંટકાવ કરવામાં આવશે અને તેમાં જેના લીધે મચ્છરોની ઉત્પત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવા પામશે। આનાથી મહત્વનું જે રીતના રોગચાળાનો આંકડો વધતો જોવા મળે છે ઘણી વખત એ ઘટી શકે? ચોક્કસ ભૂતકાળમાં આ ટેકનોલોજીનો અમે ડેમો કર્યો હતો અમારા આરોગ્ય સમિતિના ચેરમેન અને એમની ટીમ ડૉક્ટર રિંકલભાઈ મેઘાણી, અને એ ડેમો બાદ એમને કહ્યું હતું કે આ ટેકનોલોજીના માધ્યમથી મચ્છરોની ઉત્પત્તિમાં ખૂબ જ સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો। આને લઈને કેવો ખર્ચો થતો હોય છે અને આ ટેકનોલોજીની વસાવવા માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવી ટેકનોલોજી કેટલી વસાવવામાં આવશે? આપને પહેલાં એ સ્પષ્ટતા કરી દઉં, આ રાજકોટ મહાનગરપાલિકાએ વસાવ્યું નથી। આપણે એક એજન્સીને 1 વર્ષ માટે આ કામગીરી સોંપી છે, જેમાં કુલ વર્ષ દરમિયાન 12 ડ્રોન મારફતે આ કામગીરી કરવામાં આવશે। મતલબ 1 વર્ષ દરમિયાન આ રીતના અલગ અલગ ડ્રોન દ્વારા કામગીરી થશે, પછી આના માટે થઈને કોઈ અલગ પ્રોજેક્ટ કે કેવી રીતના આખું? 1 વર્ષ દરમિયાન એક ડ્રોનના માધ્યમથી રાજકોટમાં જ્યાં જ્યાં મચ્છરોના ઉત્પત્તિના સ્થાન હશે એ ડ્રોન મારફતે તે આઈડેન્ટિફાઈ કરશે અને જેવી જગ્યાએ મેઇન પાવર પહોંચવાનું પોસિબલ છે ત્યાં આરોગ્યની ટીમ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે। જેવી જગ્યા ઉપર આપણા આરોગ્યના કર્મચારીઓ ન પહોંચી શકતા હોય તેવી જગ્યા ઉપર ડ્રોન મારફતથી ત્યાં દવાઓનો છંટકાવ કરવામાં આવશે। જી ચોક્કસથી જે એઆઈ ટેકનોલોજી મારફતે જે ડ્રોન છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે ચલાવવામાં આવશે, જે એક જ સાથે છે તે એક જે રીતે કહીએ કે 12 મહિના માટે એટલે કે 1 વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો છે અને આ ડ્રોન મારફતે છે તે જ્યાંથી મચ્છરોની ઉત્પત્તિ હોય તેવી સ્થળે છે તે દવાનો છંટકાવ કરીને ત્યાંથી જ તેનું છે તે નાશ કરવામાં આવે તે પ્રકારે એઆઈ ટેકનોલોજી ડ્રોન છે તે કાર્યવાહીમાં જે રીતના હાથમાં લેવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો ઘટે આ માટે થઈને મહત્વના જે પગલાં છે તે હાથ લેવામાં આવ્યા છે અને એઆઈ ટેકનોલોજી ડ્રોન મારફતે જે રીતના જ્યાંથી મચ્છરોની ઉત્પત્તિ હોય કે જે ડેન્ગ્યુના મચ્છરો છે, મેલેરિયાના મચ્છરો છે તેનો સીધો જ ત્યાં નાશ કરી શકાય દવાના છંટકાવ સાથે તેવી ટેકનોલોજી મારફતે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। ત્યારે આરએમસી કમિશનર આપણી સાથે છે। સર, આ ટેકનોલોજીનો ક્યાંથી વિચાર આવ્યો અને આ ટેકનોલોજીથી ફાયદાઓ કેવા? આપણને બે વસ્તુ થાય છે મચ્છરના પહેલામાં અમારી જે હ્યુમન ઇન્ટરવેન્શન છે, હવે આખા મોટા એરિયામાં એ ટાઈમ ટેકિંગ પણ હોય છે। ઘણી જગ્યાએ માન લો કે આનું વચ્ચે બ્રીડિંગ હોય તો એટલું બહુ ઇઝી નથી હોતું કે માણસો ત્યાં જઈને કામગીરી પણ કરી શકે। હવે એક બીજી વસ્તુ એ થાય કે તમે આખા એરિયામાં કામ કરો એની કરતાં એક એઆઈ ટેકનોલોજીથી એના આઈડેન્ટિફાઈ થાય કે આટલી જગ્યાએ બ્રીડિંગ થાય। આપ આજનો ડેમો જોજો, એ જેવું કેમેરો ફરે એટલે રેડ માર્ક કરીને ઇમેજમાં આપી દે કે અહીંયા મચ્છરો આઈડેન્ટિફાઈ થાય છે વધારે બ્રીડિંગ, તો સ્પેસિફિક સ્પોટ્સ આવી ગયા, બસ 20, 30, 40, 50 જે છે એની ઉપર ડ્રોનથી જ એક્શન લેવાઈ જાય છે। એટલે અમારી દ્રષ્ટિએ બહુ ઇફેક્ટિવ આ માધ્યમ થયું છે। હવે આનો મતલબ એવો નથી કે અમારા ટ્રેડિશનલ વેઝ અમે બંધ કરી, ટ્રેડિશનલી પણ ચાલશે અને આ પણ ચાલશે। મૂળ એ ટાર્ગેટ એવો છે કે જ્યાં જ્યાં વધારે મચ્છરો દેખાય ને ત્યાં અમે આવું ટાર્ગેટેડ એક્શન લઈએ। સર, લાગે છે કે આ જે એઆઈ ટેકનોલોજી મારફતે ડ્રોનથી જે કાર્યવાહી થશે તેમાં રોગચાળો ક્યાંક ઘટી શકે? ઘણો ઘટશે, ક્યાંક નહીં ઘણો ઘટે। ટાર્ગેટેડ થઈ ગયો ને, હું આપને કહું કે અહીંયા 100 માણસની હું ટીમ લગાવું અને આખો પટ અહીંયાથી અહીંયા ફરીએ, એક આઈડેન્ટિફાઈ કરે ને એની સામે એક જ મિનિટમાં કેમેરો ફરીને કહી દે કે આ જગ્યાએ થાય છે સાઈડ, ત્યાં એક્શન લઈ લે ને હ્યુમન એક્શન ત્યાં જ લઈએ, એટલે ઘણું સરસ થાય। આપ આ ડેમો ખાસ જોશો એવી મારી એ પણ કહી શકીએ કે હ્યુમન કરતાં પણ આ સસ્તું પણ પડી શકે છે કેમ કે એઆઈ ટેકનોલોજી ડ્રોન છે। ઓફિસલી સસ્તું ને મોંઘા કરતાં ઇફેક્ટિવ વધારે થવું જોઈએ। અમારું કામ તો ઇફેક્ટિવ કામ કરવાનું છે, એટલે દેટ ઇઝ હેપનિંગ। જી ચોક્કસથી જે રીતના જે ડ્રોન મારફતે જે રીતના છે તે પેસિફિક એરિયા છે તે તેમાં
નક્કી કરવામાં આવે છે અને ત્યાં જ સીધો દવાનો છંટકાવ ડ્રોન દ્વારા જ કરવામાં આવે છે, જેથી કરીને જે ઉત્પત્તિ હોય છે મચ્છરોની તેને નાશ કરી શકાય અને રોગચાળો છે તે ઘટાડી શકાય.